સુરત સાયબર ક્રાઇમ પોલીસે 212 કરોડથી વધુના સાયબર ક્રાઇમ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા રેકેટમાં નાસ્તા ફરતા આરોપીને ટેકનિકલ વર્કઆઉટના આધારે ઝડપી પાડ્યો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમને મળેલી બાતમીના આધારે અમરોલી વિસ્તારમાં દરોડા પાડી અગાઉ આરોપી પ્રવીણભાઈ ધાંધલ પાસેથી મોબાઈલ ફોન, ડેબિટ કાર્ડ, પાસબુક, ચેકબુક, સિમ કાર્ડ, QR કોડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં હવે નાસ્તા ફરતા આરોપી રાજદીપ ધાંધલને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ રાજદીપે પોતાના નામે ફોર્મ બનાવી 7 અલગ-અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યા. ત્યારબાદ દરેક બેંક એકાઉન્ટની કીટ 40,000ના કમિશન પર અગાઉ પકડાયેલા આરોપી પ્રવીણભાઈ ધાંધલને આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસની તપાસ દરમિયાન 154 બેંક એકાઉન્ટમાં કુલ 212 કરોડ 87,97,974 રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.